સુરતમાં સગ્ગા ભાણેજે મામાના ઘરમાં ધાડ પાડી। ઓલપાડના કુડસદ ગામમાં ભાણેજે મામાના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી। આરોપી અને તેના મિત્રએ ચોરીને અંજામ આપ્યો। સાથે જ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો। આરોપીઓએ મકાનની બારીના કાચ પણ તોડી નાખ્યા, જેથી એવું લાગે કે ચોરી અજાણ્યા લોકોએ કરી છે। જો કે આ મામલે કિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓનો ભાંડાફોડ થયો અને ભાણેજ સહિત 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી પોલીસને 3.90 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે, જ્યારે 1.5 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે। કુલ મળીને 5,73,000ની ચોરીનો બનાવ બનેલો હતો, જેને કિમ પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરવામાં આવ્યો છે। આ ચોરીના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી છે તે સગા મામાના ઘરે ચોરી કરેલી છે અને એની સાથે ભાણેજની સાથે બીજા એને સહ આરોપીને જોડેલ હતા। તો આરોપી છે સગા મામાના ઘરે ઘરફોડ ચોરી કરેલ છે। નવસારી જિલ્લામાં તસ્કરો બન્યા છે બેફામ। 3 દિવસમાં 4 મકાનમાં ચોરી। ગણદેવીના વાસણ ગામમાં ચોરીની ઘટના બની છે। તસ્કરોએ બંધ મકાનોને બનાવ્યા છે નિશાન। દાગીના અને રોકડ મળીને 2,80,000ની ચોરી કરવામાં આવી છે। તો બીજી તરફ આણંદમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। આંકલાવના આસોદર પાસે આવેલી 2 જ્વેલર્સની દુકાનોના તાળા તૂટવાની ઘટના બની છે। આસોદર ચોકડી પાસે આશાપુરી શોપિંગ સેન્ટરમાં આવેલી 2 જ્વેલર્સની દુકાનોના તાળા તોડીને તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થયા। શોપિંગ સેન્ટરમાં સામે આવેલી જ્વેલર્સની દુકાનોમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી। શોપિંગ સેન્ટરમાં આવેલ પાછળનો દરવાજો તોડી 5 જેટલા તસ્કરો શોપિંગમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો। ચોરીની ઘટનાને લઈને આંકલાવ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા છે સવાલો। અન્ય સમાચાર, સુરેન્દ્રનગરથી 21 મોબાઈલ સાથે મહિલાઓ ઝડપાઈ છે। પોલીસે 2 મહિલાઓની કરી છે ધરપકડ। ચોરી કરેલા 21 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા। અમદાવાદમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાનો ખુલાસો થયો છે। પોલીસે મહિલાઓની વધુ પૂછપરછ શરૂ કરી છે। તો સુરતમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે। લસકાણામાં ચલાવતો હતો ક્લિનિક। 12 પાસ હતો નકલી ડોક્ટર। છેલ્લા 4 વર્ષથી ચલાવતો હતો ક્લિનિક। દરેક પ્રકારની સારવારના મળ્યા છે બેનરો। કમ્પાઉન્ડર તરીકે કામ શીખીને ક્લિનિક શરૂ કર્યું। इससे हमें ये पता चला कि ये सिर्फ 12th पास था। इसके पास कोई MBBS, कोई भी BAMS, BHMS किसी तरह का कोई डिग्री नहीं था और ये पिछले 4 साल से वहाँ पे प्रैक्टिस कर रहा था और ये अपने दुकान में अलग अलग पोस्टर्स लगा के ये क्लेम करता था कि ये आई स्पेशलिस्ट है, विमेन स्पेशलिस्ट है। તો સુરતમાં વૈભવી કાર સાથે સીન સપાટાનો મામલો। ડીઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને આપી નોટિસમાં આપી ડીઓએ માંગ્યો છે ખુલાસો। 30 કાર સાથે વિદ્યાર્થીઓએ કર્યા હતા સીન સપાટા। પોલીસે 12 લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે। ધોરણ 12ની વિદ્યાર્થીઓની હતી ફેરવેલ પાર્ટી। સુરતના વરિયાવીમાં કેદાર અપમૃત્યુ કેસ અધિકારીઓને આપેલી નોટિસ મામલે કાર્યવાહી। સુપરવાઇઝર ચેતન રાણાએ 15 દિવસની મુદ્દત માંગી છે। ચેતન રાણાએ જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે। 4 અધિકારીઓને આપી છે શોકોઝ નોટિસ। તો રાજકોટ મનપાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર। 3,118.7 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે। અનેક નવી યોજનાઓની ભેટ અપાઈ છે। સ્કાયવોક, ફૂટબ્રિજ, વોર્ડવાઇઝ આધાર કેન્દ્ર, કેન્સર વિરોધી રસી, જન્મ મરણના 5 દાખલા ફ્રી સહિતના કામો જાહેર કરાયા। સાથે જ મનપા કમિશનર દ્વારા બજેટમાં સૂચવવામાં આવેલ કરબોજમાં વધારો ફગાવાયો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આવનાર સમયમાં રાજકોટમાં કરવામાં આવનાર કામો વિશે માહિતી આપી છે। રાજકોટના 8 એન્ટ્રી એક્ઝિટ ગેટ પણ તૈયાર કરવામાં આવશે। ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવશે। નવા કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્રનું આધુનિકીકરણ, વોર્ડવાઇઝ આધાર કેન્દ્ર, વોર્ડવાઇઝ સ્પોર્ટ્સના સાધનોના કિટનું વિતરણ કરાશે। સાથે જ આવી ઘણી સવલતો રાજકોટ શહેરને મળશે।
યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠની 3 દિવસની પરિક્રમા યોજાઈ. પરિક્રમાના ત્રીજા દિવસે ગબ્બર તળેટીમાંથી ત્રિશૂળ, ચામર, મશાલ સાથે પાલકી યાત્રા યોજાઈ. અંતિમ દિવસે હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભો લીધો. 3 દિવસના મહોત્સવમાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો. આદિવાસી સમાજના લોકો પરંપરાગત લેઝિમને ઢોલ સાથે પરિક્રમા સ્થળ પર પહોંચ્યા હતા. ગબ્બરની ગિરિમાળાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પણ પરિક્રમાનો લાભો લીધો. સાથે જ પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક નાસ્તો પીરસવાની સેવા આપી. વહીવટી તંત્ર સાથે યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓએ પણ 51 શક્તિપીઠની પરિક્રમા કરી હતી. કે આ ત્રિશૂળ યાત્રા ફક્ત ને ફક્ત પરિક્રમામાં થતી નથી. ગમે ત્યારે 365 દિવસ જ્યારે બી તમે આવો પરિક્રમા કરી શકો છો. 51 શક્તિપીઠ તમે જઈ શકવાના નથી. એક જ જન્મમાં એક જ સ્થળે તમને બધા જ માતાજીના દર્શન એક જ જગ્યાએ થાય એ મોટામાં મોટો લાભ છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો જે મુખ્ય ઉદ્દેશ છે કે એક જ જન્મમાં એક જ સમયે અને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાભ લઈ શકે. તે લાભ લઈને તમામ જે માઈ ભક્તો છે એ એમણે ખૂબ દર્શનનો લાભ લીધેલો છે. તો સુરતમાં શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી માર્યું. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પૂરપાટ ઝડપે જતા ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો. ઓવરલોડેડ શેરડી ભરેલું ટ્રેક્ટર ડમ્પર સાથે ભટકાયું હતું. ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય 2 બાઇક સવારનો ચમત્કારિક બચાવ થયો છે. સાયણ ગામથી શુગર ફેક્ટરી રોડ પર બની છે ઘટના. તો મહત્વનું છે કે શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટનામાં જોઈ શકાય છે કઈ રીતે અકસ્માત સર્જાયો હતો. તો શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. સુરતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં તસ્કરોનો તરખાટ. ટીમની ભરચક. બજારમાં ધોળે દિવસે બાઇકને ઉઠાંતરી. બાઇક માલિક પાર્ક કરી બજારમાં ખરીદી કરવા ગયા અને ચોર બાઇક લઈને ફરાર થયો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. સુરત જિલ્લામાં લૂંટારુઓ બેફામ. પલસાણાના બગુમરામાં 2 ચેન સ્નેચર ત્રાટક્યા. મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર થતા 2 શખ્સ સીસીટીવીમાં થયા કેદ. દ્વારકાના દુધિયા ગામમાં ધોળા દિવસે ભેંસની ચોરી. ખેડૂત પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો હોય ત્યારે અજાણ્યા શખ્સો વાડીમાં બાંધેલી 2 ભેંસ ચોરી ગયા. ઘટના સીસીટીવીમાં કેદ થતા ખેડૂતે નોંધાવી પોલીસ ફરિયાદ. પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં ઘૂસ્યો યુવક. અમદાવાદના કાંકરિયાની વિચિત્ર ઘટનાનો વિડીયો વાયરલ. મણિનગર પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. અમરેલી જિલ્લાના બગસરામાં ફરી એકવાર